હેલો ફૂડીઝ, તો આજે હું શેર કરીશ ભરેલા રીંગણ એટલે કે રવૈયાના શાકની રેસીપી, જેને ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે ખાવાની વધારે મજા આવે. તો રીંગણના સ્ટફિંગ માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. એમાં તલ, ધાણા, જીરું, સિંગદાણાને શેકી મિક્સરમાં દળી લઈ એક બાઉલમાં કાઢી તેમાં મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું, કોથમીરના પાન અને તેલ નાખી મિક્સ કરીશું. રીંગણને મીઠાવાળા પાણીમાં ધોઈ વચ્ચેથી 2 કટ લગાવીને રેડી કરેલું સ્ટફિંગ ભરીશું. આ રીતે બધા રવૈયા રેડી કરીશું. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી બધા રવૈયાને 10 મિનિટ સુધી ઢાંકીને ફ્રાય કરીશું. બધા રવૈયા બરાબર ચઢી જાય એટલે એને એક ડીશમાં કાઢીને એ જ કઢાઈમાં ચપટી હિંગ, રાઈ, જીરું, આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીને બધું બરાબર મિક્સ કરીશું. પછી ટામેટાની પ્યુરી નાખી ફરીથી બધું મિક્સ કરીશું. મસાલાનું બેલેન્સ બરાબર જળવાઈ રહે એના માટે અડધી ચમચી ખાંડ